નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ નેટવર્ક. હું છું સુરેશકુમાર પુરોહિત. સવારમાં 7 વાગવા આવ્યા છે. મેઘરાજાએ મહેર કરી છે અને ઝીણમીર ઝીણમીર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે આપણે છીએ લાખણી બસ સ્ટેન્ડ ખાતે. જે લાખણી મેઇન 4 રસ્તા પડે છે, જ્યાંથી ગેળા સાઈડ રસ્તો જાય છે, ત્યાં 4 રસ્તા ખાતે છીએ. મેઘાએ જોરદાર બેટિંગ કરી છે. બજારોમાં પાણી ભરાવા લાગ્યા છે, પણ હજુ એટલું ખાસ પાણી નથી ભરાણા કે જનજીવન જોખમાય. પાણીની આવક ચાલુ છે, તો સામે આવક પણ જોવા મળી રહી છે. જે આ ગેળા સાઈડનો રોડ છે, એ રોડની વાત કરું તો અહીંયાથી આપ જોઈ રહ્યા છો સાઈડમાં જે શોપિંગ છે, બંને સાઈડથી પાણીની આવક છે. તો સામે પાણી નિકાલ માટેની જે લાખણી પંચાયત દ્વારા અને સરપંચશ્રીની કોઠા સુધી જે વ્યવસ્થા કરવામાં આવી છે, એના ભાગરૂપે પાણી અહીંયા જે ભરાતું હતું બંધ થઈ ગયું છે. અને પાણી જો અહીંયાથી ડાયરેક્ટલી જઈ રહ્યું છે નીચાણવાળા વિસ્તારમાં, અને પાણીનો એટલો માર નથી કહેવાનો મતલબ. બીજું આપણે આગળ જે શોપિંગમાં પાણી ભરાતું તેના પણ દ્રશ્યો જોઈશું. જે આ સાઈડ થરાદ સાઈડના જે શોપિંગ છે, આ બાજુની જે ડેરી સાઈડનો વિસ્તાર છે, ત્યાંથી પણ બધી દુકાનોનું પાણી અત્યારે આ સાઈડ આવી રહ્યું છે. અત્યારે આ સાઈડ જોઈએ તો જે રોડ હાઈવે સાઈડ ક્યાંય પાણી ભરાયા કે શોપિંગ ભરાયાના દ્રશ્યો જોવા મળતા નથી. નોર્મલ પાણી આવી રહ્યું છે અને સામે નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે. જી પહેલી સવારથી વાહનોની અવર જવર વધી રહી છે. મેઘરાજાએ મહેર કરી છે, જોરદાર વરસાદ છે. ખેડૂતો માટે પણ એક સારા સમાચાર છે. વરસાદના કારણે ઘણો ફાયદો થશે. જે ગ્લોબલ એકેડેમી સાઈડનો જે વિસ્તાર છે, ત્યાંના દ્રશ્યો હું તમને બતાવવાની કોશિશ કરું તો આ સાઈડ પણ એટલું પાણી ભરાયેલું નથી. નોર્મલી કદાચ 5 કે 6 ઇંચ તો નોર્મલી છે. બાઇક ચાલી શકતું હોય તો પાણી ભરાયેલું ન કહેવાય. આપ જુઓ છો અહીંયા બાઇક આવી રહ્યું છે, કેમ કે રોડનું કામ ચાલી રહ્યું છે. તો ક્યાંક ક્યાંક હજી કપચી કે રેતી નાખવાની બાકી છે. તો એના હિસાબે ખાડા છે, તો થોડા ઘણા ખાડા ખાબોચિયા છે, એમાં પાણી ભરાઈ રહ્યું છે. મીન્સ કે જે હાઈવે સાઈડનો વિસ્તાર છે, જે 4 રસ્તા પડે છે, ત્યાં આજુબાજુમાં પાણી એટલું કોઈ ખાસ પાણી ભરાયેલ નથી. નોર્મલ છે, પાણીની આવક છે. તો સામે જે વ્યવસ્થા કરવામાં આવી છે પાણી નિકાલની, એ પ્રમાણે વાસણા સાઈડનો રોડ, ગેળા, થરાદ અને ડીસા સાઈડ 4 સાઈડ ક્યાંય પણ પાણી ભરાયેલું નથી. ક્યાંક જો રોડનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ખાડા ખાબોચિયા રહી ગયા છે, ત્યાં કદાચ નોર્મલ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. જી થેન્ક યુ. જી મિત્રો, બીજી સાઈડની વાત કરું કે જે જૂની SBI, આપણી જૂની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ હતી, એ સાઈડના વિસ્તારની હું અત્યારે વાત કરું તો અહીંયાના દ્રશ્યો હું તમને બતાવીશ. જો આ સાઈડ પાણી બિલકુલ નથી રોડની ઉપર, અને આ સાઈડ જોઈએ તો અહીંયા પાણી થોડું ભરાયેલું જોવા મળી રહ્યું છે, પણ એ નોર્મલ છે, એટલું કંઈ પાણી ખાસ નથી. જો અહીંયા પાણી ભરાણું છે, પણ કદાચ અડધો કે પોણો ઇંચ જેટલું પાણી છે, વધારે પોણો ફૂટ જેટલું પાણી છે, વધારે પાણી નથી. આનું કારણ છે કે અહીંયા પાણી નીકળવા માટેની એવી કોઈ વ્યવસ્થા નથી કે પાણી નીકળી શકે. જેના હિસાબે આ પાણી ભરાવાનું પહેલાં કારણ શું હોઈ શકે? બનાસ આજ તક ન્યૂઝ ચેનલ લાઈવ ચાલી રહી છે, દર્શક મિત્રો જોઈ રહ્યા છે. આ પાણી ભરાવાનું કારણ શું હોઈ શકે? કેમ આ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી? લાભજી, કંઈ કહેવું તમારે? જો હું અત્યારે ચાલી રહ્યો છું તો 1 ફૂટ પાણી છે, મારા પગ 1 ફૂટ પગ પાણીમાં છે અત્યારે. તમને હું બતાવું તો ક્યાં આગળ હશે તો હું જઉં છું ને, આગળ વધારે હશે વધારે કહીશું આપણે. અહીંયાથી છેક આપણે જે વાસણા સાઈડનો રસ્તો છે, ત્યાંથી પૂરેપૂરું ભવાની કોમ્પ્યુટર ક્લાસીસ છે, ત્યાંથી કરી અને છેક રોયલ ગેસ્ટ હાઉસ સુધી પૂરેપૂરું પાણી ભરાઈ ગયું છે. જી હા, એ તો જઈશું આપણે એ સાઈડ. પણ મને એ જણાવો કે આ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા છે કે બંધ થઈ ગયું? કઈ રીતનું છે પાણી ભરાવાનું કારણ કે શું હોઈ શકે? આ વર્ષે ભરાણું છે કે પહેલા બી અહીંયા પાણી ભરાતું હતું? ભરાય છે ને, દર વર્ષે ભરાય છે. તો આના માટેની કોઈ વ્યવસ્થા થતી નથી પાણી નિકાલ માટેની? એ તો હવે પંચાયતે કરી છે, પણ હવે કરી છે કેવી એ તો પંચાયતને ખબર છે. વ્યવસ્થા તો છે, પણ કદાચ જે જગ્યા મૂકવામાં આવી છે ત્યાં બ્લોકેજ થયેલું હોય તો પાણી ન નીકળી શકતું હોય, અને પહેલો વરસાદ છે એટલે કદાચ આજે આવું હોઈ શકે.
પાણી જાય છે ને? હા તો હા હા, પંચાયત દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં પાણી બેશક જઈ રહ્યું છે, પણ ત્યાં પાણી થોડું ઓછું જઈ રહ્યું છે અને કદાચ ત્યાં અંદર કચરો ભરાણો હશે તો પંચાયતની ટીમ હમણાં દિવસે આવશે અને એનો નિકાલ કરશે તો આ પાણી અહીંયાથી ઓસરી જશે. કેટલી કેટલી દુકાનોમાં પાણી ગયું છે અહીંયા? આપણે ચલો આપણે સાથે મળીને જઈશું. દશરાજી તમે ચાલો, આપણે જોતા આવીએ. ચલો, આપણે બધા સાર્થક ન્યૂઝ ચેનલ લાઈવ ચાલી રહી છે. હા, અંદર આવતા રહો. જો વેપારી મિત્રો સવારથી આવ્યા છે, વહેલી સવારથી, તો જોઈએ કેટલી દુકાનોમાં નુકસાન થયું છે. આપણે સાથે મળીને ત્યાં જઈએ છીએ, ગ્રાઉન્ડ રિપોર્ટ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈશું ને ત્યાં જઈને જોઈશું. જી જો અહીંયા તો મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે ગઈ રાત્રે અને પાણી અહીંયા જો છો 2 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયું લાગે છે. આગળ તો 3 ફૂટ પ્લસ હશે. જો બીજું તો એક જ છે કે લાખણી જ્યુડિશિયલ તંત્રને મારી વિનંતી છે કે દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે, આખો માળ ભરાઈ ગયો એવા દ્રશ્યો છે. તો આપ જો અત્યારે લાઇટનું ચાલુ હોય તો લાઇટ બંધ કરવામાં આવે, નહીતર જો શોર્ટ સર્કિટ થશે તો અહીંયા બહુ મોટી જાનહાની થવાની શક્યતાઓ છે શોર્ટ સર્કિટના હિસાબે. જો અહીંયાથી વાત કરું તો કદાચ મારી માલ ભાગ્યલક્ષ્મી વસ્ત્ર ભંડાર તો 4 થી 5 ઇંચ પાણીમાં છે, પણ જો સિકોતર કટલરી છે, ઉમિયા સિલેક્શન, અર્બુદા કરિયાણા, સિકોતર વાસણ મંદિર, આ બધી દુકાનોના શટર લગભગ એક વાર વેત પાણી ચડી ગયું શટર ઉપર તો અંદર પાણી તો હશે જ 100% ગયું હશે ને અંદર. દાદા પાણી તો અંદર ગયું હશે ને, દુકાનમાં પાણી ગયું હશે. વેપારી મિત્રો પણ વહેલી સવારથી આવી ગયા છે. જો ઓહો, આ દુકાનો આખી પેક થઈ ગઈ છે એટલે મીન્સ કે શટરની અંદર પાણી તો ગયું જ હશે ને અંદર ગયું. હા, દુકાનો પેક થઈ ગઈ છે. જો જે નીચેના માળની દુકાનો છે, જો આ દુકાનો કદાચ અહીંયા વાત કરું નરેશ ટેલર્સ જે ઉપરલા માળે છે, નીચેના માળની દુકાન, પછી રાજેશ્વર વસ્ત્ર ભંડારના નીચેના માળની જે લક્ષ્મી એન્ટરપ્રાઇઝ છે, વિહત ભવાની હેર સલૂન છે, આ બધી દુકાનો શટરના છેક ઉપરના ભાગ સુધી અહીંયા પેક થઈ ગઈ છે. તો હા, જો આ સાઈડની પણ દુકાનો પેક છે. જે ચૌધરી વાસણ ભંડાર છે એના નીચેના ભાગની જે નીચેના માળની દુકાનો છે તે પણ અહીંયા પેક થઈ ગઈ છે. જી મિત્રો, આ વિસ્તાર છે રોયલ ગેસ્ટ હાઉસની આજુબાજુનો વિસ્તાર છે. જો કે ઘૂંટણો સમાના નહીં, કેડ સમાના પાણી આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો, વેપારી મિત્રો મારી આગળ જઈ રહ્યા છે. હા, પાણી ભરાઈ ગયા છે પૂરેપૂરા. તમે દાદા મોબાઈલ એકાદથી પકડશો? હું થોડો પેન્ટ ઊંચો કરી લઉં, કેમ કે હવે હું બી પલળવા ઉપર જ છું કદાચ. હાજી લાવો. કેવો વરસાદ કેવો આવ્યો છે નાઇટમાં? નુકસાન બીજું ખરી તમારે અહીંયા કંઈ લાખણીમાં, ખેતરોમાં, ગામમાં? બોલો બોલો, માહિતી આપો તમે. જો મિત્રો, ઓહો, આ 3 ફૂટથી વધારે પાણી હોઈ શકે ને? 2-2.5 ફૂટ તો પાણી હશે મિત્રો. આગળ ના જતા લાઇટનો ભડાકો થઈ રહ્યો છે, લાઇટ ફાયર થઈ રહી છે. ઓહો, પાણી નીકળે ક્યાંથી? આ પાણી નીકળે ક્યાંથી? છે ને વ્યવસ્થા તો છે ને? હા મિત્રો, પાણી નિકાલ માટેની બેશક વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ અતિ ભારે વરસાદના હિસાબે ત્યાં કદાચ કચરો ભરાઈ ગયો છે અને જેટલી ઝડપથી પાણી જવું જોઈએ એટલું જઈ નથી રહ્યું. એના હિસાબે આપણે બા શું કહેશો, કેવો વરસાદ આવ્યો છે? ખૂબ જ આવ્યો. કઈ નુકસાન બીજું તમારા ખેતરોમાં? ક્યાંથી આવો છો બા તમે? તમારું બાજુ શું નામ? ખેતર તમારું નામ શું છે? નરબતભાઈ વીરભણભાઈ પટેલ. પટેલ. હા, નરબતભાઈ શું કહેશો, વરસાદ કેવો છે ગઈ રાતનો? વરસાદ ફૂલ વરસ્યો. હા, નુકસાન બીજું ખરી? તમે બાજુના આ બાજુમાં જ તમારું ખેતર છે. હા, નુકસાન તમારા ખેતરમાં કઈ નુકસાન બીજું ખરી? નુકસાન કર્યું, આપણે શાળાનો વંડો પડ્યો. કઈ શાળાનો વંડો પડ્યો છે? લાખણી 1 શાળા નંબર 1 નો વંડો પડી ગયો છે. પડી ગયો. વંડો પડવાનું કારણ શું હોઈ શકે? સાહેબ જમીન ગળી એટલે જમીન ગળી નીચાણવાળા વિસ્તાર સાઈડમાં હશે, એના હિસાબે પડ્યો છે. આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે ખરી કઈ? હા સાહેબ, ફાયદો મોટો. શું ફાયદો થશે સાહેબ? અમારું જીવન દોરી છે. આ તો વરસાદ આવે તો અમારી જીવન દોરી છે. જે મગફળી અને બીજા પાકો હતા એના માટે બહુ સારો વરસાદ છે. સારો બેશક ભારે વરસાદ નહીં થાય, થોડા ઘણી તકલીફ પણ પડી રહી છે, પણ બહુ સારું થઈ રહ્યું છે. સારો છે વરસાદ આવે, સારું જ છે સાહેબ. જી 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 જી
જી મિત્રો, એક બાજુ પાણી ભરાયા છે તો એક બાજુ ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારા માટે એક ખરેખર આ ખુશીનો વરસાદ છે. પ્રથમ વરસાદ હોવાના કારણે બેશક થોડી તકલીફ પડી રહી છે. ક્યાંક નાળાઓ બંધ થઈ ગયા છે, જેના હિસાબે કચરો ભરાવાના કારણે પાણી ભરાઈ રહ્યા છે. પણ મૂળ ખેડૂતો માટે બહુ સારી વાત છે આ કે વરસાદ થયો છે. આપણે રોયલ ગેસ્ટ હાઉસથી નીચેનો જે આગળનો ભાગ છે એ બાજુ જઈશું ને ત્યાંના દ્રશ્યો હું તમને બતાવીશ. મિત્રો, જે રોડનું કામ ચાલી રહ્યું છે એની સાઈડમાં જે ખાડાઓ છે હજી કામ અધૂરું છે, ત્યાં પણ પાણી ભરાયું છે. આપણે જે ધજાવાળી પાર્લર છે ત્યાંની આ બાજુમાં પાણી પણ ભરાયેલું છે, જોઈ રહ્યા છો. હા, આ લોકો જુઓ, એક બહારથી સોમનાથ સાઈડના જે લોકો અહીંયા આવેલા છે લાખણી બાજુ એમના કામથી, અને એ લોકો અહીંયા અત્યારે આ વરસાદમાં અટવાઈ ગયા છે. હા, શું તમે અહીંયા ચા પીવા માટે આવ્યા હતા, નાસ્તો કરવા માટે? આ પાણીમાં આટલા ઊંચા ચાલવું પડે, 1 ફૂટ પાણી, તકલીફ પડી રહી છે કે તમને શું કહેશો અહીંયા વરસાદ વિશે? મોટી તકલીફ છે બનાસની અંદર બહુ ખૂબ સારો વરસાદ છે અત્યારે. હા, વરસાદ સારો છે પણ તકલીફ પણ ખેડૂતો માટે પણ બહુ સારું હશે ને? બહુ સારો. બહુ સારા. આપ ક્યાંથી આવ્યા છો? સોમનાથથી. શું નામ છે તમારું? જાદવ અજીત. અજીતભાઈ. સાહેબ, તમારું નામ શું છે? દોડિયા બાલુભાઈ. અચ્છા, અહીંયા લાકડીમાં આવેલા હતા તમે અને આજે વરસાદમાં ફસાઈ ગયા છો? ફસાઈ ગયા. જી 2 જી. દિવસથી ફસાઈ ગયેલ છે અત્યારે અહીં. હા, જી જી અમે ગાયો લેવા માટે આવેલા છે. જી જી, આભાર તમારો, થેન્ક યુ. જી મિત્રો, આજ આપ અમારી બનાસ આજ તક ન્યૂઝ ચેનલ સાથે જોડાના એ બદલ હું સુરેશ કુમાર પુરોહિત આપ સર્વેનો હાર્દિક દિલથી આભાર માનું છું. થેન્ક યુ.